નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારો ગણિતનો શિક્ષક મયુર સર. હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને બાજુમાં બેલ આઇકોન દેખાશે એના ઉપર ક્લિક કરવાનું છે. એટલે અમે જ્યારે પણ વિડીયો મૂકીએ તમને નોટિફિકેશન મળે અને વિડીયો જોઈને તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો જ્ઞાન વિદ્યાપીઠમાં. એટલે અત્યારે જ પેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કામ કરવાનું છે. આપણે ભણતા હતા ધોરણ 8માં પહેલું ચેપ્ટર સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ ભણવામાં સૌ પ્રથમ આપણે જોયું હતું સંખ્યા પરિચય. 4 પ્રકારની સંખ્યાઓ જોઈ હતી: પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યા કોને કહેવાય તે. તેના ઉદાહરણો પણ જોયા હતા. એના પછી આપણે સમય સંખ્યામાં 2 નિયમો જોયા હતા જે આપણે આ ચેપ્ટર માટે ખૂબ ઉપયોગી છે: ક્રમનો નિયમ અને જૂથનો નિયમ. સમય સંખ્યાઓમાં સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો નિયમ પણ લાગુ પડે છે અને સમય સંખ્યાઓમાં જૂથનો નિયમ સરવાળા અને ગુણાકાર માટે લાગુ પડે છે. ત્યારબાદ આપણે ઉદાહરણ 1 જોયું હતું. જો હજી સુધી તમે આ ઉદાહરણનો વિડીયો નથી જોયો તો અહીંયા ઉપર આઈ બટનમાં તમને આ ઉદાહરણનો વિડીયોની જે લિંક છે એ મળી જશે. તો આઈ બટન ઉપર ક્લિક કરો, સૌ પ્રથમ આ ઉદાહરણ ભણો અને આગળની થિયરીઓ જોઈ લો જેથી કરીને તમને આ ચેપ્ટર સરળતાથી સમજાય જાય. હવે આપણે ભણવાનું છે ઉદાહરણ 2. ચાલો, ઉદાહરણ 1 ની જેવું જ છે ઉદાહરણ 2 પણ. શું કીધું છે? કિંમત શોધો. કેની કિંમત શોધવાની છે? અચ્છા, -4 ના છેદમાં 5 ગુણ્યા 3 ના છેદમાં 7 ગુણ્યા 15 ના છેદમાં 16 ગુણ્યા -14 ના છેદમાં 9. પેલા ઉદાહરણમાં આમાં શું ફરક દેખાય છે? એમાં પણ 4 સમય સંખ્યા હતી, અહીંયા પણ 4 સમય સંખ્યાઓ છે, પરંતુ ત્યાં સમય સંખ્યાઓની વચ્ચે સરવાળો આપ્યો તો અહીંયા સમય સંખ્યાઓની વચ્ચે શું આપેલું છે? ગુણાકાર. ગુણાકાર આપ્યું હોય ને એટલે આપણે થોડા ખુશ થઈ જાય. શું કામ? કારણ કે અહીંયા છેદ સરખો કરવાની જરૂર પડતી નથી. સમય સંખ્યાઓમાં છેદ ક્યારે સરખો કરવો પડે? જ્યારે સરવાળા આપ્યા હોય અને બાદબાકી આપેલા હોય. સરવાળા અને બાદબાકી કરવા માટે સમય સંખ્યાનો છેદ સરખો હોવો ખૂબ જ જરૂરી છે, પણ ગુણાકાર અને ભાગાકાર માટે આ લાગુ પડતું નથી. એટલે ગુણાકારની નિશાની આવી તો આપણે એકદમ રિલેક્સ થઈ જાવ કે સર આમાં તો છેદ સરખો નથી કરવાનો એટલે લસા નહીં લેવો પડે, નહીં અમારે વિચારવું પડે, નહીં છેદ સરખો કરવો પડે. તો શું કરવાનું? ચાલો જોઈએ ઉદાહરણ 2 માં. ચાલો, સૌ પ્રથમ ક્યારેય પણ કોઈ સંખ્યાની વચ્ચે ગુણાકાર છે, 2 સમય સંખ્યા આપી છે. સમજો કે હું અહીંયા ઉદાહરણ તરીકે લઉં છું કે 2 ના છેદમાં 3 ગુણ્યા 3 ના છેદમાં 2 આપ્યું છે. આ રીતે આપણને આપેલું છે સમય સંખ્યાઓ. આપણે શું જોવાનું ખબર? ગુણાકારમાં જેવી રીતે સરવાળા બાદબાકીમાં છેદ જોવાનો ને સૌ પ્રથમ, એવી રીતે અહીંયા સૌ પ્રથમ ક્રોસ જોવાનું કે કઈ છેદ ઉડે છે કે નહીં. અહીંયા જોવાનું કે આ 2 માં કઈ ઉડે? યસ. 2 ના ઘડિયામાં 2 આવે, 2 એકા 2. 3 ના ઘડિયામાં 3 આવે, યસ. 3 એકા 3. વધ્યું શું? 1 ગુણ્યા 1. જવાબ શું આવ્યો? 1. છે ને ઈઝી? બસ ગુણાકારમાં આપણે ક્રોસ જોવાનું. જેવી રીતે સરવાળા અને બાદબાકીમાં આપણે છેદ જોતા હતા કે છેદ સરખો કરવો પડે, અહીંયા ક્રોસ જોવાનું. સમજાણું? ચાલો, તો ફરીથી આપણે આ જે ઉદાહરણ લીધું તો એને ભૂસી નાખીએ અને આપણા મૂળ ઉદાહરણ ઉપર આવી જઈએ. 4 ના ઘડિયામાં 7 નહીં આવે, 5 ના ઘડિયામાં 3 નહીં આવે, 15 ના ઘડિયામાં 9 નહીં આવે, 9 ના ઘડિયામાં 15 નહીં આવે, 16 ના ઘડિયામાં 14 નહીં આવે, 14 ના ઘડિયામાં 16 નહીં આવે. સર તમે તો કહેતા હતા ક્રોસમાં ઉડી જશે, અહીંયા તો નથી થતું. 1 મિનિટ, 2 નિયમ ભણ્યા આપણે. કયો કયો? ક્રમનો નિયમ અને જૂથનો નિયમ. શું અહીંયા એપ્લાય કરી શકાય? ક્રમ બદલાવીએ ગુણાકાર માટે લાગુ પડે છે ને? યસ. તો ગુણાકાર માટે પણ ક્રમનો અને જૂથનો નિયમ લાગુ પડે છે. તો શું અહીંયા ક્રમ અને જૂથ બદલાવાથી ઉડી શકે કઈ ક્રોસમાં? જોઈએ. 4 ના ઘડિયામાં 16, યસ. ચોકે ચોકે 16. 5 ના ઘડિયામાં 15, યસ. 5 તેરી 15 ઉડે છે. તો આનું અને આનું ક્રમ બદલાવી શકાય, એને આ બાજુ લઈ શકાય. એવી રીતે અહીંયા જો 3 ના ઘડિયામાં 9, યસ. 3 ગુણ્યા 3, 3 તેરી 9. 7 ના ઘડિયામાં 14, યસ. 7 દુ 14.
તો આ બંનેનો પણ ક્રમ બદલાવીને જૂથ બદલાવીને કરી શકાય. ચાલો જો અહીંયા બધા વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન અહીંયા -4/5 આને આપણે આગળ લઈ લઈએ 15/16 આનું બની ગયું એક જૂથ ગુણ્યા આ સંખ્યાને પાછળ લઈ લઈએ 3/7 -14/9 આનું બની ગયું એક જૂથ. અહીંયા આપણે બે નિયમ વાપર્યા ક્રમેય ફેરવો અને જૂથ પણ ફેરવું. કૌંસમાં લખવું પડે યસ ફરજિયાત છે અહીંયા લખવું જ પડે તમારે ક્રમનો નિયમ અને બીજો કયો નિયમનો યુઝ કર્યો જૂથનો નિયમ. આ નહીં લખો તો પેપરમાં અડધો માર્ક કપાઈ જશે એટલે આ લખવું ફરજિયાત છે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ આ લખવું ફરજિયાત છે. આ નહીં લખો તો પેપરમાં અડધો માર્ક કપાઈ જશે. ચાલો હવે જોઈએ સર અમે જૂથ બનાવી લીધા હવે શું કરવાનું હવે ક્રોસમાં તમે તારે ઉડાડી શકો 5 તેરી 15 ચોકે ચોકે 16 વધ્યું શું અહીંયા 3/4 અને અહીંયા માઇનસ ગુણાકાર અહીંયા પણ છે 7 દુ 14 3 તેરી 9 શું વધ્યું -2/3. ચાલો જવાબ આવી ગયો નહીં. આની પહેલાના ઉદાહરણમાં પણ મેં કીધું હતું જવાબ ક્યારે આવે જ્યારે આપણી પાસે માત્ર એક જ સમય સંખ્યા વધે. અહીંયા આજે આપણી પાસે 2 છે તો શું કરવાનું ફરીથી ક્રોસમાં જોવાનું કઈ ઉડે છે યસ શું ઉડે છે 2 દુ 4 3 3 ઉડી ગયા. સર ઉપર તો કઈ ન હોય 3 એકા 3 તો ઉપર એક તો છે જ જ્યારે ગુણાકાર હોય બધું જ ઉડી જાય કાઈ ન હોય ત્યાં શું હોય એક ભૂલવાનું નહીં એક તો મૂકવાનો જ. બે માઇનસ ભેગા થયા માઇનસ માઇનસ શું થાય પ્લસ તો ઉપર એક પ્લસમાં અને નીચે શું વધ્યું 2 આવી ગયો જવાબ. કેટલું ઈઝી છે સરવાળા કરતા વધારે ઈઝી ગુણાકાર છે. ગુણાકારમાં કેટલો નાનો દાખલો એને કેટલું ઈઝીલી પતી ગયું. ચાલો એના પછીનું ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર 3 કિંમત શોધવાની છે. કિંમત શોધવાની છે કેટલી સમય સંખ્યા આપી સૌ પ્રથમ 1 2 3 4 ને 5 સમય સંખ્યા આપી. આપણે આજની પહેલાના બે ઉદાહરણમાં 4 સમય સંખ્યાઓ લીધી અહીંયા 5 સમય સંખ્યાઓ છે વચ્ચે નિશાની કેની છે ગુણાકાર માઇનસ માઇનસ ગુણાકાર. સર અત્યાર સુધી બે ઉદાહરણ કર્યા એમાં તો પ્લસ હતું ને એકમાં ગુણાકાર હતું અહીંયા તો બંને ભેગું છે યસ આવા પણ દાખલા પૂછાઈ શકે કે ગુણાકાર માઇનસ સાથે હોય ગુણાકાર પ્લસ સાથે હોય તો કેવી રીતે ગણવાનું અહીંયા ધ્યાન આપો. ચાલો એકદમ ઈઝી છે એકદમ સરળ છે કોઈ મૂંઝાવાની જરૂર નથી એકદમ સરળતાથી તમે આ દાખલો ગણી શકશો ખાલી તમારે ધ્યાન અહીંયા આપવા. યાદ કરો જ્યારે મેં પહેલા જ થિયરી ભણાવતો હતો ત્યારે મેં તમને એક નિયમ કીધો હતો ભાગુ સહભાગ પહેલા બ્રેકેટ ઓપન કરવાનું બોર્ડમાં પછી ભાગાકાર કરવાનો પછી ગુણાકાર પછી સરવાળો અને છેલ્લે બાદબાકી કરવાની. તો ભાગાકાર સૌથી પહેલા કરવાનો હોય તો અહીંયા કોઈ ભાગાકારની નિશાની છે જ નહીં ભાગાકાર છે જ નહીં તો કરવાનો જ નથી. ભાગુ સહભાગ તો બીજું ગુણાકાર આવ્યું તો ગુણાકાર છે હા કેની બેની વચ્ચે ગુણાકાર છે સર આ બેની વચ્ચે ગુણાકાર છે અને આ બેની વચ્ચે ગુણાકાર છે તો સૌથી પહેલા એ બેને કરવાનો ગુણાકાર અને ગુણાકાર કર્યા પછી સરવાળો સરવાળો અહીંયા છે નહીં તો પછી બાદબાકી છેલ્લે બાદબાકી કરવાની છે તો પહેલા ગુણાકાર વાળું જોઈ લઈએ. ચાલો આપણી પાસે બે જૂથ બન્યા એક આ જૂથ છે ને એક આ જૂથ છે ઓકે તો બંને જૂથમાં કઈ સરખું દેખાય છે હા 3/7 3/7 કેવી રીતે કરી પણ એની પહેલા આ જૂથને આપણે અહીંયા આગળ લઈ આવીએ અને આને આપણે પાછળ લઈ જઈએ ક્રમનો ફેરફાર કરીએ. ચાલો કરી જોઈએ 2/5 ગુણ્યા -3/7 આ બની ગયું આપણું એક જૂથ પ્લસ બીજું જૂથ આપણું બનશે આવડું આ -3/7 ગુણ્યા 3/5 અને હવે આને આપણે પાછળ જવા દઈશું. હવે તમને એક વિચાર આવશે સર આ પ્લસ ક્યાંથી લાવ્યા તમે અહીંયા -3/7 હતું ને તો આ માઇનસ અહીંયા 12 હતા તો મારે આ માઇનસ ને અંદર જ જોતા હતા તો મેં માઇનસ અંદર લઈ લીધા તો આગળ પ્લસ કરી નાખ જ્યારે આ -12 આવશે તો પ્લસ માઇનસ
થઈ જાય ને માઇનસ, એટલા માટે મેં અહીંયા પ્લસ લખ્યા છે, કારણ કે બંનેને સરખા કરવા હતા. ચાલો, બેયમાં શું સરખું છે? તો કે સર -3/7 સરખું છે. લઈ લ્યો બાર. -3/7 બાર કાઢી લીધું. ચાલો, બ્રેકેટમાં શું વધ્યું? આ 3/7 બાર નીકળી ગયું. વધ્યું શું? 2/5. શું વધ્યું? 2/5. વચ્ચે નિશાની પ્લસ. આ નીકળી ગયું બાર, તો વધ્યું શું? 3/5. બ્રેકેટ પૂરું. -1/14. આ સમજાવો. હવે આની વચ્ચે નિશાની કેની છે? સરવાળો. હવે સૌ પ્રથમ બ્રેકેટ નું કરવું પડે. યાદ કરો નિયમ. પેલા બ્રેકેટ જ કરવાનું, પછી નિયમ ભાગુ સભા. તો પેલા બ્રેકેટ, તો અહીંયા આપણી પાસે બ્રેકેટ આવ્યું આ. તો પેલા બ્રેકેટમાં બે સમય સંખ્યાઓ છે. બંને સમય સંખ્યાની વચ્ચે કેની નિશાની છે? સરવાળાની. સરવાળાની નિશાની છે, તો સૌથી પહેલા સમય સંખ્યામાં શું સરખું હોવું જોઈએ? છેદ. અહીંયા ઓલરેડી સરખો જ છે, કરવાની જરૂર નથી. આનો પણ છેદ 5 છે, આનો પણ છેદ 5 છે. જો સરખો છેદ છે તો સરખો છેદ કેટલી વાર લખવાનો? એક વાર. યસ વિદ્યાર્થી મિત્રો, સરખો છેદ કેટલી વાર લખવાનો? એક વાર. લખો આપણે અહીંયા એક વાર. ઉપર શું આપ્યું? 2 + 3. ઓકે, ચાલો સરવાળો કરો. યસ, કેટલો આવ્યો? 5. છેદમાં પણ 5. -1/14. 5 5 ઉડી ગયા. 5 × 5. કાંઈ નો વધે તો શું વધે? 1. 1 નો કોઈની પણ સાથે ગુણાકાર કરો. જો હવે આ વસ્તુ યાદ રાખજો. એક આ નિયમ હું તમને નવો કહું છું, આ ચેપ્ટર નો છે. આમ તમે ભણ્યા જ આવ્યો છો, પહેલેથી આ નિયમ ભણ્યો છો. 1 નો કોઈ પણ સંખ્યા સાથે તમે ગુણાકાર કરો તો એ સંખ્યા પોતે જ આવે. એક છે ને ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા છે. કોઈ પણ 1 એકુ 1, 2 એકા 2, 3 એકા 3, 4 એકા 4, 10 એકા 10, 12 એકા 12, 13 એકા 13. મતલબ કે 1 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરો, જવાબમાં કોઈ ફેરફાર ન આવે. એ તટસ્થ છે. ક્યારે તટસ્થ છે? ગુણાકાર. એવી રીતે સરવાળામાં કોણ તટસ્થ છે? 0. કોઈ પણ સંખ્યાનો સરવાળો 0 સાથે કરો. 3 + 0 3, 4 + 0 4, 100 + 0 100 માં 0 ઉમેરો, 100 થાય. તો 0 એ સરવાળા વિશે તટસ્થ છે અને 1 એ ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા છે. તો અહીંયા 1 સાથે ગુણાકાર કરીએ છીએ તો આ સંખ્યામાં કોઈ જ ફેરફાર થતો નથી. 1 સાથે ગુણાકાર કરવાથી આ સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. એ સંખ્યાને એમને જ રાખી દો. અહીંયા લખી નાખવાનું 1 એ ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા છે. કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા. 1 એ ગુણાકાર વિશે કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. એટલે કે 1 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરો, જવાબમાં કોઈ જ ફેરફાર આવશે નહીં. ચાલો, હવે આ બેનું કરવાનું છે, પણ વચ્ચે બાદબાકીની નિશાની છે. સરવાળો કે બાદબાકી કરવો હોય તો સૌ પ્રથમ છેદ જોવો પડે. છેદ કેવો છે? અલગ અલગ. 7 નો આપણે 14 કરવું હોય તો થાય. 7 ના ઘડિયામાં 14 આવે. 7 × 7, 7 દુ 14. યસ, 14 આવે. તો આપણે સૌ પ્રથમ છેદ સરખો કરીએ. ચાલો, 7 ને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. નીચે 2 વડે તો ઉપર 2 વડે. નીચે અને ઉપર બંને સમાન અંક હોવો જોઈએ ગુણાકાર માટે. નીચે 2 વડે કર્યું તો ઉપર 2 જ વડે. 3 દુ 6, 7 દુ 14, -1/14. છેદ કેવો થઈ ગયો? સરખો. સરખો છેદ કેટલી વાર? એક વાર. સરખો છેદ કેટલી વાર લખાય? એક વાર લખાય. તો ચાલો સરખો છેદ આપણે એક વાર લખીએ. 14 -6 અને -1. માઇનસ માઇનસ પ્લસ. તો 6 ને 1 7. નિશાની કોની? મોટાની. મોટા કોણ? 6. 6 ની આગળ માઇનસ, તો અહીંયા માઇનસ. છેદમાં કેટલા લખું? 14. 14 ના ઘડિયામાં 7 ના ઘડિયામાં 14 આવે. યસ, 7 દુ 14. ઉપર કાંઈ ન વધ્યું હોય તો આપણે પહેલા જ કીધું શું વધ્યું હોય? 1 છેદમાં 2 આવી ગયો જવાબ. ઈઝી જ છે ને? આ રીતના આપણે આ ઉદાહરણ ગણવાનું છે. આ વસ્તુને તમારે લખવાની કોઈ જરૂર નથી, કારણ કે અમે PDF રૂપે આ બધો જ ડેટા તમને ટેલિગ્રામ ચેનલમાં આપવાના છીએ.
તો અમારા ટેલિગ્રામ ચેનલ સાથે તમારે જોડાવાનું છે. કેવી રીતે જોડાઈ શકો? આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અમારું ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ બધાની લિંક આપેલી છે. એ લિંકને ક્લિક કરો એટલે તરત જ તમે અમારી ટેલિગ્રામ ચેનલ ખુલી જશે અને આમાં જોઈન થઈ જાઓ એટલે આ બધું મટીરિયલ તમને પીડીએફ રૂપે ત્યાં મળી જશે. બીજું, હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરવાનો છે અને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ. નમસ્કાર.